સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી વિશ્વાસની શક્તિ. એક વખતની વાત છે. કચ્છના એક નાનકડા ગામમાં રમેશ નામનો યુવાન રહેતો હતો. રમેશ ગરીબ પરિવારનો હતો. પિતા ગાડી હાંકીને ગુજરાન ચલાવતા, મા મજૂરી કરતી. ઘરમાં ઘણી મુશ્કેલીઓ હતી, પણ રમેશના દિલમાં હંમેશા એક સપનું હતું: હું એક દિવસ મોટો વેપારી બનીશ. ગામના લોકો તેને વારંવાર કહેતા, અરે રમેશ, તારી જેવી પરિસ્થિતિના સપના જોવાથી શું ફાયદો? તું તારા પિતાની જેમ રોજિંદા મજૂર જ કરીશ. પણ રમેશ ક્યારેય હાર માનતો નહીં. તે માનતો કે વિશ્વાસ અને મહેનત હોય તો અશક્ય પણ શક્ય બને છે. રમેશ ગામની નાની હાટડીમાં નાના મોટા કામ કરતો. થોડા પૈસા બચાવીને તેણે એક નાની દુકાન શરૂ કરી. શરૂઆતમાં ગ્રાહકો ઓછા આવતા, પણ રમેશ હંમેશા ઈમાનદારી રાખતો. કોઈ ગ્રાહકને ખોટો માલ ક્યારેય આપતો નહીં. ધીમે ધીમે લોકોનો વિશ્વાસ જીતતો ગયો. વર્ષો પસાર થયા. રમેશની નાની દુકાન એક મોટા ગોડાઉનમાં ફેરવાઈ. હવે ગામના લોકો એ જ રમેશ પાસે સલાહ લેવા આવતા, જેને રમેશ મજાકમાં લેતા હતા. એક દિવસ ગામમાં વૃદ્ધે રમેશને પૂછ્યું, બેટા, તું આટલો મોટો કેવી રીતે બન્યો? રમેશ નમ્રતાથી જવાબ આપ્યો, હું માત્ર બે વાતો ક્યારેય ભૂલ્યો નહીં: ઈમાનદારી અને પોતાના પર વિશ્વાસ. આ વાર્તાથી ગામના યુવાનને પ્રેરણા મળી કે જે માણસ પોતાના સપનામાં વિશ્વાસ રાખે છે અને સતત પ્રયત્ન કરે છે, તે કોઈ પણ મુશ્કેલી જીતી શકે છે. જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી.